આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 2। શતાનંદ મુનિનું આવું આશ્ચર્યકારી અને અમૃતસભર વચન સાંભળીને વધારે સાંભળવાની જિજ્ઞાસાથી ભગવાન શ્રી હરિની કથારૂપ અમૃતમાં સંતોષ નહીં પામવાથી પુનઃપ્રીતિપૂર્વક હેમંતસિંહ રાજા આ પ્રમાણે પૂછવા લાગ્યા કે, હે સ્વામી, તમે વિશાળ બુદ્ધિવાળા છો અને વિધિઓને જાણનાર છો। મને જાણવાની ઈચ્છા છે, માટે આપ આ શાસ્ત્રનું શ્રવણ કરવાનો સર્વવિધિ ક્રમશઃ કહો। આ પ્રમાણે જિજ્ઞાસુ હેમંતસિંહ રાજાએ પૂછ્યું। તેથી મુનિરાજ શતાનંદ સ્વામી વિનયયુક્ત તેમજ સાંભળવામાં અતિ પ્રીતિવાળા રાજા ઉપર અતિ પ્રસન્ન થઈને આ પ્રમાણે કહેવા લાગ્યા। શતાનંદ મુનિ કહે છે કે, હે શ્રેષ્ઠ રાજન, આ શાસ્ત્ર સાંભળવામાં 4 વર્ણ અને 4 આશ્રમના સર્વે મનુષ્યોને અધિકાર છે। એ વાત આગળ કહી છે। આ ગ્રંથનું શ્રવણ એક સર્વસાધારણ અને સુગમ માર્ગ છે। સર્વ કોઈને આ કથા શ્રવણથી યથાર્થ રીતે ચારેય પુરુષાર્થની સિદ્ધિ થાય છે, એમ મોટા મુનિઓએ કહ્યું છે। સર્વ દેવતાઓએ પણ આ માર્ગને અતિ ઉત્તમ જાણીને વધાવ્યો છે। મનુષ્યોને ભગવાનની કથા શ્રવણ વિના શ્રી હરિના સ્વરૂપ સંબંધી યથાર્થ જ્ઞાન થતું નથી, અને ભગવત સ્વરૂપના જ્ઞાન વિના અનાદિ અજ્ઞાન દૂર થતું નથી, અને અજ્ઞાન દૂર થયા વિના જન્મ મરણ રૂપી સંસ્કૃતિનો ક્ષય થતો નથી। તો તે વિના મોક્ષ કેવી રીતે થાય? અર્થાત ન જ થાય। ભગવાનની કથાનું શ્રવણ અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવામાં દીપક તુલ્ય છે। ભગવદ કથા જ્ઞાન રૂપી સિદ્ધિ આપનાર છે, તેમજ સંસાર રૂપી રોગને ટાળવામાં શ્રેષ્ઠ ઔષધ સમાન છે। જે મનુષ્ય પોતાનું આત્મકલ્યાણ ઈચ્છે છે, તેમને તો આ મંગલકારી એવી કથાનું હંમેશા ભક્તિપૂર્વક શ્રવણ કરવું। જે મનુષ્યને હંમેશા આ કથા શ્રવણનો સમય ન હોય, તેમને પ્રતિ દિવસ 1 મુહૂર્ત આ કથા નિયમપૂર્વક સાંભળવી। જે મનુષ્યને દરરોજ કથા સાંભળવાની અનુકૂળતા ન હોય, તો તેમને શ્રાવણ માસ વગેરે પવિત્ર મહિનાઓમાં અથવા હરિજયંતી, એકાદશી વગેરે પુણ્યકારી તિથિઓમાં આ કથા અવશ્ય સાંભળવી। 1 મુહૂર્ત અથવા અર્ધ મુહૂર્ત અથવા 1 ક્ષણ પણ જો મનુષ્ય ભક્તિપૂર્વક આ કથા સાંભળે છે, તો તેની કોઈ દિવસ અસદગતિ થતી નથી। સર્વ પ્રકારના યજ્ઞો કરવાથી જે ફળ થાય, તેમજ સર્વ પ્રકારના દાન કરવાથી જે ફળ થાય છે, તે સમગ્ર ફળ સ્નેહપૂર્વક આ કથાના શ્રવણ માત્રથી મનુષ્યને મળે છે। જે મનુષ્ય આ કથાનું શ્રવણ કર્યું જ નથી, તે મનુષ્યને પશુ સમાન જાણવો। માટે પોતાનું હિત ઈચ્છનાર મનુષ્યે વિધિપૂર્વક આ કથાનું શ્રવણ અવશ્ય કરવું। હર હંમેશ આ કથા સાંભળવાનો સમય ન મળે તો, હે રાજન, ચાતુર્માસમાં તો અવશ્ય આ કથા સાંભળવી જ, તથા પૂર્ણિમા, અમાવાસ્યા વગેરે પર્વના દિવસોમાં પણ આ કથા સાંભળવી। હવે આ કથા સાંભળવાનો ક્રમપૂર્વક વિધિ કહે છે। મુખ્ય યજમાન શ્રોતાએ પ્રાતઃકાળે પોતાનું નિત્ય કર્મ કરીને શાસ્ત્રના અર્થ જાણનારા કુશળ વક્તાને આમંત્રણ આપવું, યોગ્ય આસન આપીને સત્કાર કરીને બેસાડવા અને નમસ્કાર કરવા, અને વક્તાના આસનથી થોડા ઊંચા તેમજ સુંવાળા આસન ઉપર ગ્રંથનું સ્થાપન કરવું, અને તે ગ્રંથના આસનથી થોડા નીચા અને મુલાયમ અને અતિ શ્રેષ્ઠ વ્યાસાસન ઉપર વક્તાશ્રીને બેસાડવા। પ્રથમ ગ્રંથ રાજનું પૂજન કરવું, પછી તેવી જ રીતે વક્તાશ્રીની પૂજા કરવી।
આ પૂજામાં ચોખા, ચંદન, ગુલાલ, કંકુ, પુષ્પહાર, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ, તાંબૂલ અને યથાશક્તિ દક્ષિણા આપીને ભક્તિપૂર્વક આદરથી આરતી ઉતારવી અને પ્રદક્ષિણા તેમજ નમસ્કાર કરીને પૂજન સમાપ્ત કરવું. અને હે વક્તાશ્રી, આપને અમે એવી ભાવનાથી પૂજીએ છીએ કે આપ વેદ શાસ્ત્રોના અર્થોને જાણવામાં અતિ નિપુણ છો. આપ સાક્ષાત સુવ્રત મુનિ સમાન છો. ભગવાન શ્રી હરિના પરમ એકાંતિક ભક્ત છો અને આપ પ્રત્યક્ષ ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વરૂપનું જ્ઞાન આપનારા છો. આપને હું નમસ્કાર કરું છું. આ રીતે મુખ્ય યજમાને વક્તાશ્રીની પૂજા કરીને પછી કથામાં પધારેલા બીજા બ્રાહ્મણો અને સાધુઓનું યથાયોગ્ય પૂજન કરવું. ત્યાર પછી વક્તાના આસનથી નીચા આસન પર બેસીને વક્તાને નમસ્કાર કરીને કથામાં મન રાખી એકાગ્ર ચિત્તે કથા સાંભળવી. સભાને વિશે પ્રથમ બ્રાહ્મણોએ બેસવું, ત્યારબાદ ક્ષત્રિયોએ બેસવું, તેની પાછળ વૈશ્યોએ બેસવું, તેની પાછળ શૂદ્રોએ બેસવું, તેની પાછળ વર્ણ સંકર જાતિના પુરુષોએ બેસવું. આ પ્રમાણે મર્યાદાપૂર્વક બેસીને કથાનું શ્રવણ કરવું. આ સભામાં પ્રતિષ્ઠિત વ્યક્તિ વિશેષો માટે આસનની મહત્તા કહે છે કે દ્વિજાતિ મનુષ્યો ભગવદ્ ભક્તો હોય, જ્ઞાની હોય, તપસ્વી હોય અને બ્રહ્મનિષ્ઠ હોય તેમને સભામાં સૌથી આગળ બેસાડવા. પુરુષોની સભાથી ધનુષ્ય માત્ર કહેતાં 4 હાથ દૂર સ્ત્રીઓની સભા રાખવી અને ત્યાં સ્ત્રીઓએ મર્યાદાપૂર્વક બેસીને ભગવાનની કથા સાંભળવી. કથા શ્રવણ કરનાર શ્રોતાઓએ ચાંદીનું નાણું અથવા ત્રાંબાનું નાણું અથવા ફળ, પુષ્પ, મુઠ્ઠી ધાન્ય અથવા તુલસીપત્ર પણ અર્પણ કરીને જ કથા સાંભળવી. પુણ્યની ઈચ્છા રાખનારા શ્રોતાઓએ કથા વાંચનાર વક્તા બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, દરિદ્ર હોય કે દુર્બળ હોય તો પણ તેમને પૂજ્ય માનીને હંમેશા વંદન કરવું. કથા વાંચનાર વક્તાને વિશે સામાન્ય માણસની જેવી કનિષ્ઠ ભાવના ક્યારેય ન રાખવી, કારણ કે એ કથા કરનાર વક્તાની વાણી શરીરધારી મનુષ્યોને માટે કામધેનુ સમાન સુખ આપનારી છે. સંસારમાં જન્મથી તથા ગુણથી ઘણી વ્યક્તિઓ પૂજનીય ગુરુ તરીકે છે, પરંતુ એ સર્વ પ્રકારના ગુરુ કરતાં પણ કથાના વક્તા તે પરમ ગુરુ છે. આ સંસાર ચક્રમાં અનેક પ્રકારની યોનિઓમાં જીવો જન્મે છે. તે અનેક પ્રકારે દુઃખ પામે છે. આ જીવોને શ્રી હરિનું જ્ઞાન આપીને સુખી કરનાર વક્તાથી બીજો મોટો ગુરુ કોણ હોઈ શકે? હવે કોની આગળ કથા ન કરાય તે કહે છે કે જે ધૂતારા હોય, જેનું ચારિત્ર્ય સારું ન હોય, કથા સાંભળીને બીજાને જીતવાની ઈચ્છા રાખતા હોય, આવા કુટિલ સ્વભાવવાળા મનુષ્યોની આગળ વક્તાએ કથા કરવી જ નહીં. અને હવે કયા સ્થળે કથા ન કરવી તે કહે છે કે જે દેશમાં બીજાને દુઃખ દેનારા મનુષ્યો રહેતા હોય, જ્યાં તમોગુણી શિકારી માણસો રહેતા હોય, જ્યાં હિંસક માણસો તથા હિંસક પશુઓ રહેતા હોય કે જ્યાં જુગાર રમાતો હોય, આવા પ્રદેશમાં આ પવિત્ર ગ્રંથની કથા ન જ કરવી. પછી કેવા સ્થળમાં કથા કરવી? તો કહે છે કે જે દેશમાં સત્પુરુષો રહેતા હોય, જ્યાં જળ તેમજ છાયા સહિત વૃક્ષો વગેરેની સુવિધા હોય, એવા સારા ગામમાં, દેવ મંદિરમાં, વહેતી નદી કિનારે અથવા પવિત્ર ઘેર તથા જ્યાં અન્નક્ષેત્રમાં બ્રહ્મ ભોજન થતું હોય તેવા પવિત્ર સ્થળમાં આ શાસ્ત્રની કથા કરવી. જે શ્રોતાઓ આ સત્સંગી જીવન ગ્રંથની ચંદનાદિકથી પૂજા કર્યા વિના તથા નમસ્કાર કર્યા વિના અનાદરપૂર્વક કથા સાંભળે છે,
તે મનુષ્યો દરિદ્રી થાય છે. હવે કથા શ્રવણ કરવાની રીતિ કહે છે કે શ્રોતાજનોએ કથા સાંભળવા બેસવું ત્યારે માથે પાઘડી બાંધીને બેસવું નહીં. કથા સાંભળતાં તમાકુ તથા પાન સોપારી આદિક પદાર્થ ખાવા નહીં. વક્તાથી ઊંચે આસને બેસીને કથા સાંભળવી નહીં. વક્તાના આસને સમકક્ષ આસન ઉપર બેસીને કે વીરાસન ઉપર બેસીને કે પગ ઉપર પગ રાખીને કે વસ્ત્રથી બંને પગના ઢીંચણ બાંધીને તથા દૈહિક આપત્તિ વિના સુતાંગ કથાનું શ્રવણ કરવું નહીં. અને હવે કથા શ્રવણનો નિયમ ભંગ કરનારાની કેવી ગતિ થાય છે. તે કહે છે કે સ્ત્રીઓના મુખ જોતાં જે કામી પુરુષો કથા સાંભળે છે તે મરીને બીજા જન્મમાં ગ્રામ્ય શુકર એટલે કે ગામમાં ફરનાર ગુણનો અવતાર પામે છે. કથા વંચાતી હોય ત્યારે જે અન્યની સાથે ગ્રામ્ય વાતો કરે છે તેમજ ચાલુ કથામાં વાદ વિવાદ કરવાનો દુરાગ્રહ રાખે છે તે મરીને ગર્દભના દેહને પામે છે. હે શ્રેષ્ઠ રાજન, કથા વંચાતી હોય તેમાં જે ષટ પુરુષો નિંદા કરે છે તે લુચ્ચા માણસો મરીને નિશ્ચય પિશાચ થાય છે. જે લોકો પાપ નાશ કરનારી ભગવત કથાની નિંદા કરે છે તે લોકો તો 100 જન્મ સુધી નિશ્ચય કૂતરાની યોનિને પામે છે. માટે હે રાજન, વિનય, આદર અને નિયમપૂર્વક ભગવાનની આ કથાનું શ્રવણ કરવું, તેમજ જે પ્રકારે વક્તાને પોતાનાથી અનુકૂળતા રહે તે રીતે કથા સાંભળવી. અને હવે વક્તાશ્રીની સાર સંભાળ રાખવાની રીતિ કહે છે કે આ કથાના વક્તાને શરીરે તેલ ચોળીને સ્નાન કરાવવું, તેમજ પ્રતિ દિવસ સુંદર મિષ્ટાન જમાડીને તૃપ્ત કરવા. તે વક્તાને બોલવામાં અનુકૂળતા રહે તે માટે સવારમાં દરરોજ ગાળીને સાકર નાખી ગાયનું કઢિયેલ દૂધ પીવા આપવું. આ કથાનું એક પ્રકરણ પૂરું થાય ત્યારે તથા વ્રતોને દિવસે તથા પૂર્ણમાસી, અમાવાસ્યા વગેરે પર્વના દિવસોમાં ગ્રંથની તથા વક્તાની પૂજા કરવી તથા દાન દક્ષિણા આપીને વિશિષ્ટ પ્રકારે પૂજા કરવી. આ કથાની પૂર્ણાહુતિ થાય ત્યારે શું કરવું? તો કહે છે કે ગ્રંથરાજ, સત્સંગી જીવન ગ્રંથ તથા વક્તાનું મહાપૂજન કરીને પૂર્ણાહુતિ કરવી. તે સમયે દરેક શ્રોતાઓએ પોતાની શક્તિ પ્રમાણે સુવર્ણની દક્ષિણા આપવી. વક્તાને દક્ષિણા રૂપે સુવર્ણ આપવાની શક્તિ ન હોય તેમને રૂપિયો, તાંબાનું નાણું અથવા વાહન, વસ્ત્ર, અન્ન, કાષ્ઠ અને દરિદ્ર હોય તેને છેલ્લે બાકી મૃત્તિકાનું પણ દાન આપવું. ત્યાર પછી વક્તાને વસ્ત્ર, અલંકાર વગેરેથી સત્કાર કરી સુંદર વાહન ઉપર બેસાડી વાજતે ગાજતે સન્માનપૂર્વક તેમને ઘેર વળાવવા. હે રાજન, આ રીતે આ સત્સંગી જીવન શાસ્ત્રના શ્રવણનો સામાન્ય વિધિ મેં તમને કહ્યો છે. અને આ રીતના વિધિથી જો આ શાસ્ત્રનું જે મનુષ્યો શ્રવણ કરશે તેઓ મેં કહેલ જે સમગ્ર ફળ તેને જરૂર પામશે, તેમાં કાની સંશય નથી. માટે પહેલાં આ વિધિ સાંભળવો અને કહેલા વિધિ પ્રમાણે આ શાસ્ત્રનું શ્રવણ કરવું. આ રીતે શ્રવણ કરવાથી મનુષ્યોને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવન મહાત્મ્યે શતાનંદ મુનિ હેમંતસિંહ સંવાદે ગ્રંથના મહાત્મ્યના કથા શ્રવણ વિધિ નિરૂપણ નામે બીજો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.